એમએસ યુનિવર્સિટીના દીપ ઓડિટોરિયમમાં વડોદરા શહેર પોલીસ અને એમએસ યુનિવર્સિટી વચ્ચે સાયબર કોર્ડિનેશન અને નોલેજ શેરિંગ અન્વયે એમઓયુ તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। એમએસ યુનિવર્સિટી દીપ ઓડિટોરિયમ ખાતે વડોદરા શહેર પોલીસ અને એમએસ યુનિવર્સિટી વચ્ચે સાયબર કોર્ડિનેશન અને નોલેજ શેરિંગ અન્વયે એમઓયુ તથા સેમિનારની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર ડોક્ટર કેમ ચુડાસમા, સાયબર નિષ્ણાંત ચિંતન પાઠક, વડોદરા શહેર પોલીસના ચારેય ઝોનના ડીસીપી, એસીપી, પીઆઈ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં ઉપસ્થિતોનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ દ્વારા થતા અપરાધોથી બચવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। મોબાઈલ એપ્લિકેશન હંમેશા પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી જ ઇન્સ્ટોલ કરવી જોઈએ। અજાણી લિંક મારફતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી નહીં। તમામ ઓનલાઈન અકાઉન્ટ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જીમેલ, યાહુ વગેરેમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એનેબલ રાખો। ઓનલાઈન પૈસાની લેવડ દેવડ કરતા સમયે ગૂગલ પે અથવા બીજી કોઈ પણ એપ્લિકેશન દ્વારા પૈસા સ્વીકારતી વખતે ક્યારેય પણ QR કોડ સ્કેન કરશો નહીં। OLX સાઇટ ઉપર આર્મી મેન હોવાનું જણાવી સસ્તી વસ્તુ જેવી કે મોબાઈલ ફોન, મોટરસાઇકલ વગેરે વસ્તુઓ વેચતા ઇસમથી સાવધાન રહેવા અને મદદ માટે 1930 કોલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું। ક્રાઇમ કરતા કેટલાક ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક્ટિવ બની ગયા છે, તો સાયબર ક્રાઇમમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તો આના કાઉન્ટર કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કેટલાક ઇનોવેટિવ પહેલ કરવામાં આવેલું છે। તમારા ધ્યાન ઉપર હશે, ઇન્ટિગ્રેટેડ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાપિત એક ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ છે। તેના અંતર્ગત કેટલાક પ્રકારના પોલીસ અને સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા તમામ એજન્સીઓને એક કોમન પ્લેટફોર્મ ઉપર લાવવાનો પ્રયાસ પણ થયો છે। આના પ્રયાસના ભાગરૂપે જ સરકાર, ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા અને આખા સાયબર ઇકોસિસ્ટમમાં જોડાયેલ તમામ સ્ટેક હોલ્ડરો એક પ્લેટફોર્મ ઉપર આવે, એમના કેપેસિટી, એમના એક્સપર્ટાઇઝ, સ્પેશિયલાઇઝેશનને મહત્તમ ઉપયોગ કરી આખું આ સાયબર ક્રાઇમને ઇફેક્ટિવલી કાઉન્ટર કરવામાં આવે, આ પ્રકારનું એક પ્રયાસની જરૂર છે। આના ભાગરૂપે ગુજરાત સરકાર પણ દરેક જિલ્લાઓમાં એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પોલીસ અધિકારીઓ અને સાથે સાથે સાયબર એક્સપર્ટને તૈનાત કરી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ, કેપેસિટી પણ ડેવલપ કરી છે। આ વર્ષમાં પણ સાયબર ક્રાઇમને ખૂબ મહત્ત્વ આપીને ગુજરાત પોલીસ તાલીમ, કેપેસિટી બિલ્ડિંગ અને ઇન્વેસ્ટિગેશનને મહત્ત્વને આપીને આપણે ચાલી છે। તો વડોદરા શહેર પોલીસ પણ સાયબર ક્રાઇમને કાઉન્ટર કરવા માટે ઇફેક્ટિવલી ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન ચલાવી શકે તે માટે આપણે પણ સક્રિય છીએ। આના ભાગરૂપે આજે એમએસ યુનિવર્સિટીના જે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ, એમને પાસે કમ્પ્યુટર સાયન્સના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, BCA, MCA કરતા વિદ્યાર્થીઓ અને એમના ફેકલ્ટી છે। તો આ પણ એક રિસોર્સ છે। જ્યારે મહાનગરમાં આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા નેબરહુડમાં ઉપલબ્ધ હોય તો પોલીસ એક આઇસોલેટ થઈને ઓપરેટ કરવાનું કોઈ અર્થ નથી હોતું। તો આજે એમના સાથે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવા, વાઇસ ચાન્સલર એમએસ યુનિવર્સિટી પણ આપણા સાથે છે। તો આજે આ અન્ડરસ્ટેન્ડિંગથી એકેડેમિયા અને પોલીસને સાથે લાવીને ઇફેક્ટિવ સાયબર ક્રાઇમ કંટ્રોલિંગ એક कैपेसिटी અને इकोसिस्टम बनवानी प्रयास कर रहा है। आज मुझे आपको ये बताते हुए हर्ष का अनुभव हो रहा है कि महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा और बड़ौदा पुलिस का एक साथ एक MOU साइन हो रहा है, जो कि साइबर सिक्योरिटी की दिशा में एक महत्वपूर्ण कदम है। इस MOU का जो उद्देश्य है कि MS यूनिवर्सिटी में 55,000 विद्यार्थी अध्ययनरत हैं और बहुत सारे साइबर क्राइम्स आप देखते हैं हर रोज़ होते हैं। तो हमारा ये जो टेक्नोलॉजी फैकल्टी के खास करके कंप्यूटर इंजीनियरिंग के विद्यार्थी हैं, IT के विद्यार्थी हैं, इलेक्ट्रॉनिक्स के विद्यार्थी हैं, इन विद्यार्थियों को किस प्रकार से हम लोग साइबर एक्सपर्ट्स बना सकें, उस दिशा में एक ये पहल है। निश्चित रूप से बड़ौदा पुलिस के सौजन्य से इस कार्यक्रम का आयोजन किया जा रहा है। आने वाले समय में ये हमारे जो विद्यार्थी हैं, ये जैसे आपने कोरोना वॉरियर्स सुना था, इसी तरह से ये साइबर वॉरियर्स होंगे। जितना साइबर क्राइम है उसको रोकने में काफ़ी ज़्यादा मददगार होंगे। ये तो आपको मालूम ही है, जब भी साइंस और टेक्नोलॉजी आगे बढ़ती है तो आगे बढ़ने के साथ साथ उसके कुछ परिणाम और कुछ दुष्परिणाम होते हैं। तो ये साइबर क्राइम उसी दुष्परिणाम का एक हिस्सा है। इसको लेकिन किसी भी प्रकार से भारत सरकार, गुजरात राज्य सरकार रोकने के संपूर्ण कदम उठा रही है।
और आने वाले समय में आप देखेंगे कि एमएस यूनिवर्सिटी का भी साइबर क्राइम प्रिवेंशन में एक महत्वपूर्ण योगदान रहेगा। ऐसी मेरी शुभकामनाएं। धन्यवाद। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।